બરાબર એ શ્રેષ્ઠ છે. પાંચ કોટી ઉપર વચેલો જીવ એટલી તમને મંત્ર આપે છે. એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ છે. જેમ જાતની અંદર મોઢેથી કોઈ સારું થાય થોડુંક મનમાં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? તો આપણે આજે આવી ગયા છે ગુરુ પૂર્ણિમા છે તો રોકડિયા હનુમાન સંન્યાસ આશ્રમમાં દર્શન કરવા માટે. કેમ કે ગુરુ પૂર્ણિમા છે, મહાત્માના આપણે દર્શન કરીએ હંસગીરી બાપુના. આ છે આશ્રમ, ભેગા દશરથભાઈ આવ્યા છે. હાલો આપણે હવે અંદર જાય. મિત્રો, આ મંદિર છે રોકડિયા હનુમાન દાદાનું મંદિર. આપણે એના દર્શન કરીએ. ચાલો અંદર જઈએ. અને જો ફોર વ્હીલું કેટલી પડી, કેમ કે ભાવિ ભક્તો સદાય એના ગુરુ હોય એટલે એ દર્શન કરવા માટે આવ્યા હોય. ફાઇનલી મિત્રો, આપણે મંદિર અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે. ચાલો સૌ મિત્રો સાથે મળીને આપણે દર્શન કરીએ હનુમાન દાદાના. ગુરુ શ્રી સૂર્યનારાયણગીરી મહારાજના દર્શન કરીએ. એ બાપુ છે મહાન શ્રી હંસગીરી બાપુના ગુરુ છે. બરાબર એ શ્રેષ્ઠ છે. પાંચ કોટી ઉપર વચેલો જીવ એટલી તમને મંત્ર આપે છે. એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ છે. જેમ જાતની અંદર મોઢેથી કોઈ સારું થાય થોડુંક મનમાં થોડું બહાર બોલો સારો, થોડુંક મનમાં બોલો એ મધ્ય. માનસિક જપ ચાલતો હોય છે, જીભ પણ ન હતી એ ઉચ્ચ કોટીનો મંત્ર. એ સૌથી વધારે અસર બરાબર. જે માનસિક જપ હોય સૌથી શ્રેષ્ઠ હોય. તો સામાન્ય રીતે મંત્ર જે છે ને કોડિંગ સિસ્ટમ છે, મને લાગે સમજી. એટલે કોડિંગ સિસ્ટમ જે છે એને તમે ડાયરેક્ટ પ્રેસ કરવા જાઓ એટલે તમારી વેબસાઇટ ડાઉન થાય. સામાન્ય લાભ તમને મળી સામાન્ય લાભ મળી. અમુક એવા મંત્રો એની સાઈડ ઇફેક્ટ પણ થાય. ગાયત્રી મંત્ર બધા માટે નથી હોતો. તમે ચોક્કસ એ સ્થાપિત હોય. અવતાર મંત્ર કે નવા વિશે હું નથી જેવો એ સ્પષ્ટ. હવે ગુરુ શું કામ જોઈએ ખબર? ગુરુ જે મંત્ર આપે તમે સામાન્ય કરો છો ને કોન્શિયસ માઇન્ડ મન બે પ્રકારના કોન્શિયસ કરવાનું પડશે. ગુરુ જ્યારે કક્ષાથી બીજ રોપે તમારા અજાગ્રત મનમાં રોપે. અને અજાગ્રત મનની અંદર જે તમારું બીજ રોપાઈ જન્મો જન્મ સુધી તમે છોડિયા રોપે એટલા પછી એની ગતિ અત્યંત. એટલે ગુરુ જોડે દીક્ષિત મંત્ર લઈ અને જાપ કરવા એ સીધો આ કોન્શિયસ માઇન્ડમાં જ ના આવે. આટલા પરંપરા એક ઉચ્ચ કોટીય જીવ બચાવવા માટે બીજો ઉચ્ચ કોટીય જીવ જોઈએ ને જોઈએ અને ન જોઈએ તે ખુદ સદા શિવ જ હોય. એના પર જરૂર સાક્ષાત ઘોડા
એટલે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ બંનેના ગુરુ હતા, જેને આપણે ઈશ્વર માનીએ, અવતાર માનીએ છીએ, છતાં એમના ગુરુ હતા. ગાયત્રી મંત્રમાં જે બ્રાહ્મણ લોકો છે, લોકોને એવું કહેવું છે કે ગાયત્રી બધા લોકો માટે અલગ અલગ છે. બ્રાહ્મણો માટે અલગ છે, વૈષ્ણવ માટે અલગ છે. શુદ્ધ કરી અને પછી કરવા સૌથી શ્રેષ્ઠ. બાકી સામાન્ય રીતે કરો તો કોઈ વાંધો નથી. પછી શ્રાપિત હોય છે, શ્રાપના દોષ કરીને કરવા શ્રેષ્ઠ. બાકી હું એક કહું, આ બધી વાતો નહીં. તમને કોઈ નિયમ આવડે છે કે નથી આવડતો, તમારા એના માટેનો કોઈ સિદ્ધાંત છે કે નથી, એ મહત્વનું નથી. પણ રામકૃષ્ણ પરમહંસ જેવો જો ભાવ હોય, રામકૃષ્ણ પરમહંસ જેવો જો ભાવ હોય, તો એના ભાવ આગળ શાસ્ત્ર સાહિત્ય, નીતિ નિયમો સાઈડ થઈ જાય, કર્મકાંડ સાઈડ થઈ જાય, અને મા સાક્ષાત ભગવતી કાળકાની સંપર્ક એની ભાવ દશા. પણ આપણે જ્ઞાન મળે છે શાસ્ત્રોમાંથી, શાસ્ત્રોમાંથી આપણે શીખીએ છીએ, એમાંથી કંઈક આપણે આગુ પાછું કરીએ કે સમય પ્રમાણે શબ્દો કરીએ, શાસ્ત્રો બહુ મહત્વ. પણ જે વ્યક્તિ ઈશ્વર માટે, માતાજી માટે અનન્ય પ્રેમમાં હોય, એ પ્રેમનો કોઈ સ્વાર્થ નથી, એ પ્રેમ કરવાને ખાતર પ્રેમ કરે. રામકૃષ્ણ પરમહંસને કાળકાને પ્રેમ કરવો તો પ્રેમ કરવાને ખાતર પ્રેમ, ઈશ્વરને કરવાને ખાતર પ્રેમ કરો. કઈ માની લેવા માટે, ભાગી લેવા માટે ઘણા દેવતા દેવીઓ બધું છે જ આપણા શ્રેષ્ઠ છે, ભાગી લેવા માટે બરોબર છે. તો એ જે ભાવ દશા છે ને, એના કોઈ શબ્દો નથી. એ ચાહે મૂંગો હોય તો ચાલશે, લૂલો હોય તો ચાલશે, એની જીભ મંત્ર નહીં બોલી શકતી તો ચાલે, મૂંગો જ કેમ. પણ એનો ભાવ એવો હોય, એના 24/24 શ્વાસ, 24 કલાકના શ્વાસ, એ દેવતા એ એનો અર્પણ થઈ જાય, એટલે આ પ્રકૃતિ આ અસ્તિત્વની સામે પ્રગટ ત્યાં સુધી પ્રગટ થાય, જેને આપણે વાસ્તવિક દર્શન કેવાય. જો ઈચ્છા મહિમાને મતુદારી કરે કે મારો ઈચ્છા ના થાય, ન કરે, એ એમની ફિલોસોફી છે. હું કઈ રાઈટ કે રોંગ વાળો વિષય નથી. આ આપણી માં અહીંયા કાનુડા નાનો કહી શકે છે. હનુમાનજી આગળ આવી જાય, કાલ આરતી નહીં કરું, દર્શન દેવાય કે નરસિંહ મહેતા એમ કે તને બે બાપે જણેલો છે ને, એટલે તને શરમ આવે મારી આગળ આવતા. લો હાલો, આ કેવા શબ્દો અત્યારે સમાજમાં કઈ સમાજ મારવા લે. આ નરસિંહ મહેતાનો પ્રેમ હતો. એ પ્રેમ રસ આગળ તમારી વાક્ય રચના, તમારી બુદ્ધિ, તમારું મન બધું સાઈડ છે. બધા શાસ્ત્રો પરાસ્ત થઈ ગયા. ભાઈ મિત્રો આપણે જાય છે પ્રસાદી લેવા બાપુ સાથે. ફાઇનલી મિત્રો દશરથભાઈ કે થોડોક વિડીયો હું પણ શૂટ કરી લઉં બાપુ સાથે. બાપુનું જો સ્વાગત કરે, બધા હાર પહેરાવે છે, એના સેવકો છે બધાય. બાપુ સાથે બેઠા એ ખૂબ આનંદ આવે. જો બાપુ વાતું સીતું કરે બધા એના સેવકો સાથે.
ફાઇનલી મિત્રો બાપુ પ્રસાદી લેવા માટે બેસી ગયા એના સેવકો સાથે, જોઈ શકો છો તમે. હાલો મિત્રો, તો આપણે પ્રસાદી લઈને આવી ગયા પાછા આશ્રમે. બાપુ સાથે બેસું, ઘડીક વાતો કરશું, પછી આપણે રજા લઈ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને રવાના થઈ ગયા છે. અને અહીંનો વ્યૂ જો કેવો હોય, વ્યૂ અહીંનો એક નંબર વ્યૂ છે અહીંનો. મિત્રો રોકડિયા હનુમાન સંન્યાસ આશ્રમમાંથી આપણે દર્શન કરીને વહી આવ્યા છે. હંસગીરી મહારાજના દર્શન કરીને વહી આવ્યા છે. ખૂબ ત્યાં મજા આવી, આનંદ આવી. બાપુએ આપણે વાત કરી, ખૂબ આનંદ આવી, મજા આવી. અને સંતય બહુ સારા છે, સ્વભાવમાં પણ બહુ સારા છે. આશ્રમે ત્યાં જવું જોઈએ દર્શન કરવામાં, ખૂબ મજા આવી. પણ તમે પણ જાઓ દર્શન કરવા માટે. મેં તો એવી ફીલ થતી હતી કે આપણે ભગવાન પાસે બેઠા એવા બાપુ છે, હંસગીરી બાપુની. તો આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. આગલા બ્લોગમાં આપણે મળશું. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.